ભક્તો કથા એ બતાવે છે, આ કથા એ બતાવે છે કે પોતાના સંતાનો મોટા થાય, વ્યવહાર સંભાળે એવા થાય, પછી એમાં મથ નહીં કરો કે વ્યવહાર છોકરા પર નાખો. ગુરુ રામાનંદ સ્વામી સ્વતંત્ર હતા એટલે આ લોકમાંથી વિદાય લીધી. આપણે એટલા કદાચ સ્વતંત્ર ન હોય પણ વ્યવહારમાંથી વિદાય લી એટલા સ્વતંત્ર તો હોય કે ન હોય. અમુક તો મરે ત્યાં સુધી મથામણ મૂકે, મરે ત્યાં સુધી. બોલો 80 વર્ષે વ્યવહાર બાપા જ કરતા હોય, 80 વર્ષે વ્યવહાર બાપા કરે. તિજોરીની ચાવીના જોડા બાપા પાસે. શું કામ હાથે કઈ, શું કામ જાતે જાતે ભક્તો મોત બગાડો, શું કામ બગાડો છો? કારણ કે સહજ વાત છે ભક્તો, જે ક્રિયા તમારી નિત્ય ચાલુ છે એની તમને સ્મૃતિ થશે, અખંડને સાંભળશે, અને તમે છોડ દેશો તો ભૂલાઈ જશે. તમે જો આ બધા લગભગ ભણેલા જશે, સ્કૂલમાં ગયા જશો, પણ આ લોકોને સ્કૂલના સ્વપ્ન આવતા છે. 80 વર્ષ દાદા નહીં આવતા હોય, નહીં તો સ્કૂલમાં બે ગયા. કેમ નથી આવતા? કારણ કે ઘણો કાળ થયો એ વાતને છોડી દીધી, એટલે સ્વપ્નમાંથી સ્વપ્નાપટ ઉપરથી પણ કેન્સલ થઈ ગઈ, ડિલીટ થઈ ગઈ. એમ ભક્તો જગતને ડિલીટ કરવું પડશે. એક અદભુત પ્રસંગ તમને બતાવું, ભક્ત ચિંતામણીમાં લખ્યું છે. સુંદર સુતાર એનો અંતકાળ આવ્યો, રાજાને દીવાન, પણ અંતકાળે મહારાજ નો સાંભળે. રાજના બધા કાર્ય યાદ આવવા માંડ્યા, રાજકાજ યાદ આવવા માંડ્યું. ખૂબ પ્રયાસ કર્યો પણ મહારાજ યાદ ન આવે. રડી પડ્યા, હે મહારાજ, હે કૃપાળુ, દયા કરો, આપની યાદ તાજી થાય. મહારાજ તો બહુ દયાળુ, મહારાજ દર્શન આપ્યા. દર્શન આપી કીધું, સુંદરજી મેં તને કેટલી વાર કીધું, વ્યવહારમાંથી પાછો વળી જાઓ, વ્યવહારમાંથી પાછો વળી જાઓ, વ્યવહારમાંથી પાછો વળી જા, તને વાત ન માણી. આવ્યો ને વ્યવહાર આડો, એમ આ બધાને કહું છું, વ્યવહારમાંથી પાછા વળી જાજો, વ્યવહારમાંથી પાછા વળી જાજો. ભગવાનમાં જોડાવાનો પ્રયાસ કરવા માંડશો. ભલા માણવલી રેલ ટ્રેન આવતી હોય તો 3-4 કિલોમીટર અગાઉ બ્રેકો મળે મારવા. શેખ આણંદ થી બ્રેકો મારે ને ત્યારે વડતાલ ઉભી રહે. સમજાય છે? ટ્રેન ને જો બ્રેકો 5-5 કિલોમીટર પહેલા મારે ત્યારે સ્ટેશન ઉભી રહે તો આપણે બ્રેક મારવાનું નહીં, જીક જ જવાની, એમ જીક જ જવાની. અને ઓચિંતા બ્રેક માર ડબ્બા ખડી જાય. એમ તો આપણે ઓચિંતા મોત આંબી જશે ને તો મોક્ષ ખડી જશે. માટે સાવધાન, બ્રેકો મારવાની તૈયારી શરૂ કરી દેજો.